તો મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં। તો આજે આપણે આવ્યા છીએ અમદાવાદ નજીક અહીંયા ઓગણ સર્કલ આગળ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ જોવા। તમને બતાવીશું પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ। ઘણા બધા યુટ્યુબરે એનો વિડીયો કવર કર્યો છે। તો આજના વિડીયોમાં આપણે કવર કરવા જઈ રહ્યા છીએ ભવ્ય પ્રવેશ દ્વાર, જે પ્રમુખ સ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી પ્રતિકૃતિ, તેની સાથે આપણે જે અહીંયા અક્ષરધામ મંદિરની જે 68 ફૂટ ઊંચી જે પ્રતિકૃતિ આવેલી છે તે કવર કરીશું। સાથે 5 અલગ અલગ ડોમમાં જે પ્રમુખ સ્વામી મહારાજના જીવન કાર્યને નિહાળીશું। તેની સાથે 12 નગરી છે જે 17 એકરમાં ફેલાય છે તે બતાવીશું। અહીંયા 2 વ્હીલર અને 4 વ્હીલરનું વિશાળ પાર્કિંગ એરિયા છે। અહીંયા દરેક સ્થળે તમને સ્વયંસેવકો મળશે જે તમને ક્યાં જવું એ તમને મદદ કરશે। શરૂઆતમાં તમે એન્ટર થયેલા માહિતી કેન્દ્ર છે, તેની આગળ તમને અહીંયા તમે જોઈ શકો છો રિક્ષા છે ડેકોરેટ કરી, અહીંયા તમે ફોટા પાડી શકો છો। અહીંયા બળદગાડું છે, એના ઉપર પણ ડેકોરેશન કરેલું છે। આમ અહીંયા અલગ અલગ પ્રકારની બધી વસ્તુઓનું ડેકોરેશન કરેલું છે। અહીંયા આ બેનર લગાવેલું છે જે તમે જોઈને ક્યાં જવું, કયા સ્થળે જવું, કયા ડોમમાં જવું, કઈ જગ્યાએ ફરવું એ બધું તમને માહિતી અહીં મળી રહેશે। અને આ તમે જોઈ શકો છો વિશાળ અહીંયા પ્રેમવતી છે, તેની સાઈડમાં જે પ્રમુખ સ્વામી મહારાજનું બધું જીવન કાર્યને બધું દર્શાવતા ચિત્રો અને લખેલા કૃતિઓ છે। અહીંયા દરેક ગેટ આગળ પ્રેમવતી પ્રસાદમ તરીકે ફૂડ સ્ટોલ છે, જ્યાં આગળ તમને દરેક પ્રકારનું ભોજન 20 રૂપિયાના મૂલ્યમાં મળશે। ભાજી પાઉં, સ્વામિનારાયણ ખીચડી છે, એનું બહુ સ્પેશિયાલિટી છે। તમે આવો તો અહીંયા સ્વામિનારાયણની જે ખીચડી છે એ જરૂરથી ટેસ્ટ કરજો। અહીંયા પ્રેમવતીમાં તમે જોઈ શકો છો બધી ખાણીપીણીની વસ્તુ અને કોલ્ડ ડ્રિંક માત્ર 20 રૂપિયાના મૂલ્યમાં તમને મળે છે। આપણે શું લીધું છે અમે તમને બતાવીએ। આજે 20 રૂપિયાની અમે સ્વામિનારાયણ ખીચડી લીધી છે, તેની સાથે અહીંયા અમે 2 સમોસા લીધા છે જે 20 રૂપિયાના છે 2 નંગ। તેની સાથે મસાલા છાશ જે 10 રૂપિયાની છે, તેની સાથે 20 રૂપિયાની આપણે અહીંયા આ ભાજી, ક્વોલિટી એકદમ મસ્ત છે। તેની સાથે તમે જોઈ શકો છો 3 બ્રેડ આપવામાં આવી છે। તો મિત્રો અમે તમને બતાવીએ અહીંયા જે બાપ સ્ટોર છે, એટલે જે પ્રમુખ સ્વામી મહારાજનો અહીંયા જે પ્રેમવતી પ્રસાદમ એટલે કે ફૂડ સ્ટોર, અને બાજુમાં જ છે તમને બાપ સ્ટોર। અહીંયા તમને અલગ અલગ પ્રકારની વસ્તુ મળશે, જેમ કે હર્બલ ઔષધિઓ, સાથે બુક્સ, સ્વામિનારાયણ ભગવાનને લગતી જેટલી બુકો છે, એમના જીવન કાર્યને દર્શાવતી જે બુકો છે, અલગ અલગ જે એસેન્શિયલ વસ્તુઓ છે, તો તમને અમે બતાવીશું અંદર શું શું છે। પૂજા, જે પૂજાનો સામાન હોય છે તે પણ તમને અંદર મળશે। નાના મંદિર સ્વામિનારાયણના જે નાની નાની મૂર્તિઓની પ્રતિમા છે, પ્રતિકૃતિઓ છે, તે અંદર તમને મળશે। ચાલો અમે તમને બતાવીએ કે અંદર શું શું છે સ્ટોરમાં, બાપ સ્ટોરમાં। ચાલો।
દરેક ગેટ પાસે આવા મેપ છે, જેથી તમે જાણી શકો કે આપણે એક્ઝેક્ટલી ક્યાં આગળ છે અને આપણે ક્યાં આગળ જઈ શકીએ. આમાં બધું બતાવેલું છે. તમે મેપ પ્રમાણે જ્યાં જવું હોય તમે જોઈ શકો છો. હવે અમે તમને બતાવીએ પ્રમુખ સ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી પ્રતિકૃતિ. તમે આગળ જોઈ શકો છો જે કૃષ્ણ ભગવાનની મૂર્તિ આગળ રાખવામાં આવી છે. પ્રમુખ સ્વામી મહારાજ કંઈ પણ કાર્ય કરે તો સૌપ્રથમ કૃષ્ણ ભગવાનને યાદ કરે છે. આ રહ્યા આપણે પ્રમુખ સ્વામી મહારાજના ચરણ પાદુકા. પ્રમુખ સ્વામી મહારાજના મૂર્તિના નીચે તમે જોશો તો અહીંયા ગોળાકારમાં 24 આંકલાઓમાં તમે જોઈ શકો છો પ્રમુખ સ્વામી મહારાજની જે પ્રતિમાને બેસાડવામાં આવી છે એ પ્રમુખ સ્વામી મહારાજના 24 કલાકના કાર્યકાળને દર્શાવે છે. હવે અમે તમને બતાવ્યું પ્રમુખ જ્યોતિ ઉદ્યાન. અહીંયા બહુ બધું જોવાલાયક વસ્તુઓ છે એ તમને અમે બતાવીએ અને દરેક જગ્યાએ જે વસ્તુ મૂકેલી છે જે સ્ટેચ્યુ ને બધું એ તમને અંદર બતાવીશું. અંદર શી વસ્તુ છે, શું શું ડેકોરેટ કરેલું છે બધું બતાવીશું. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહ્યો જોવા માટે. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patent it. Being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, speaking fast, I can roast, I can gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you are behind the fake exterior.
you're inferior. You know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains. તો આપણે અત્યારે પહોંચી ગયા છે બાળનગરી. તો બાળનગરીમાં બાળકો માટે ઘણું બધું જોવાનું હોય છે. તમને બતાવીએ કે બાળનગરીમાં બાળકો માટે શું શું જોવાનું છે અહીંયા. ચલો તમને બતાવીએ અંદર બાળનગરીમાં શું શું હોય છે. બાળકો માટે સ્પેશિયલ આ બાળનગરીનું આયોજન કર્યું છે અહીંયા. તો તે તમને બતાવીએ. Something that is topical, rub it on and watch it go. Make yourself unstoppable, dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show અરે up. મનમાં જે સીજુક આવે છે તેનું તમે જોઈ શકો છો. હવા ભરેલું જે ગુબ્બારો હોય છે તે રાખવામાં આવે છે અહીંયા. બાળકોને બહુ ગમે છે. તમે જોઈ શકો છો આ ગ્રીન હાઉસ છે, ગ્રીન ઝોન. ગ્રીન ઝોનમાં તમે જોઈ શકો છો બધી જ વસ્તુ જે છે એ અહીંયા નગરના નિર્માણ દરમિયાન જે પ્લાસ્ટિક જે વેસ્ટ થયો હોય તેના જે કચરો હોય તેમાંથી અહીંયા જે આ બધી વસ્તુ બનાવવામાં આવેલી છે તમને બતાવીએ. એ બાકડા મેલેલા છે. બાકડા તમે જોઈ શકો છો આ લાકડાના બાકડા તે અહીંયા જે નગરના નિર્માણ દરમિયાન જે કચરો ઉત્પન્ન થયેલો હોય તેમાંથી બનાવવામાં આવેલા છે. પ્લાસ્ટિકના કચરામાંથી નગરના રસોડામાં જે વધેલા ખાદ્ય વસ્તુમાંથી જૈવિક ખાતર બનાવવામાં આવે છે. બોલો પ્રમુખ સ્વામી મહારાજ શકામની મહોત્સવની બેસ્ટ પેઇન્ટિંગ છે, બહુ યુનિક છે, સાધારણ મામૂલી પેઇન્ટિંગ નથી, આ વર્લ્ડ રેકોર્ડ છે. આ તમે મારા હાથમાં જે થેલી જોઈ રહ્યા છો બબલ રાપ, એમાંથી આ આખું પેઇન્ટિંગ બન્યું છે. એક બબલની અંદર ઇન્જેક્શનથી પેઇન્ટ કરવામાં આવ્યા છે. આ આખા 8.5 લાખ બબલ્સ છે. એ બધાને ઇન્જેક્શનથી પેઇન્ટ કર્યો છે. આમાં 320 જુદા જુદા શેડ્સ ઓફ કલર વાપરવામાં આવ્યા છે.
એમાં મુખારવિંદ પર જ 256 જુદા જુદા શેડ્સ છે અને આ તમે વાદળ અને આકાશ જુઓ છો ને એમાં 64 જુદા જુદા બ્લુ અને વ્હાઇટ શેડ્સ વાપરવામાં આવ્યા છે. આવી જેને આ પેઇન્ટિંગ વિશે માહિતી જાણવી હોય તે આ બાજુ આવજો. આ કોઈ સાધારણ મામૂલી પેઇન્ટિંગ નથી, બહુ અદ્ભુત એક્સ્ટ્રાઓર્ડિનરી પેઇન્ટિંગ છે. હવે મારા હાથમાં જે તમે થેલી જોઈ રહ્યા છો એ આપણે ફોડી ફાડીને ફેંકી દઈએ, વેસ્ટ ગણીએ એને. આ પેઇન્ટિંગ બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ એવી રીતે બનાવ્યું છે. એક એક બબલની અંદર ઇન્જેક્શનથી પેઇન્ટ પૂરવામાં આવ્યો છે. આ આખું પેઇન્ટિંગ બબલ રેપથી બન્યું છે. એમાં 8.5 લાખ બબલ્સને ઇન્જેક્શનથી પેઇન્ટ પૂરવામાં આવ્યો છે.